હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું કિશોર સામાણી, સંકલ્પ ક્લાસીસમાંથી. આજનો મિત્રો આપણો વિષય છે આંકડાશાસ્ત્ર, ધોરણ 12 આંકડાશાસ્ત્ર. મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર બોર્ડના પેપરમાં સેક્શન ડી વિશેની વાત કરવાની છે. સેક્શન ડી ની અંદર તમારે મિત્રો ટોટલ 12 પ્રશ્નોમાંથી 8 ના જવાબ લખવાના હોય છે. ટોટલ જનરલ ઓપ્શન શીખે 12 પ્રશ્ન પૂછાય છે, 12 દાખલાઓ હોય છે, જેમાંથી 8 દાખલાઓના સાચા જવાબ દેવાના હોય છે અને 24 માર્ક્સનો વિભાગ છે મિત્રો. આ તો જુઓ, આમાં વધારે માર્ક્સ કઈ રીતે કવર થઈ શકે અને ઓછામાં ઓછી મહેનતે વધારે માર્ક કઈ રીતે કવર કરવા એ આ વિડીયોમાં આપણે જણાવવાનું છે. તો સેક્શન ડી માં 12 પ્રશ્નો પૂછાય છે. 12 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો એટલે કે 6 દાખલા છે એ પહેલા પાર્ટમાંથી છે અને 6 દાખલા છે બીજા પાર્ટમાંથી છે. મિત્રો, પહેલા પાર્ટમાં છે 6 દાખલા છે, 6 પ્રશ્નો છે, પ્રમાણમાં ઘણા બધા સહેલા છે. જો કયા ચેપ્ટરમાંથી આવે છે એ અહીંયા જોઈ લઈએ તો કે પાર્ટ 1 માં છે મિત્રો ચેપ્ટર 1 છે. ચેપ્ટર 1 માંથી તો કે ભાઈ 2 દાખલાઓ આવે છે. ચેપ્ટર 2 માંથી 1 દાખલો છે. ચેપ્ટર 3 માંથી 2 દાખલા આવશે. ચેપ્ટર 4 માંથી 1 આવશે. આ પાર્ટ 1 માંથી 6 પ્રશ્નો આવશે જે પ્રમાણમાં ઘણા બધા સહેલા હશે. આમાંથી એક પણ દાખલો, એક પણ પ્રશ્ન મિસ ન થવો જોઈએ, એટલે કે ન આવડે એવું ન બનવું જોઈએ. તો આમાં વધારે માર્ક્સ કવર થઈ શકે. આ જ રીતે પાર્ટ 2 માં જાય મિત્રો. પાર્ટ 2 ની અંદર તો ચેપ્ટર 1 એટલે કે સંભાવના, પ્રોબેબિલિટી છે. આ પ્રોબેબિલિટીમાંથી 3 દાખલાઓ પૂછાય છે. 3 દાખલાઓ. આ જ રીતે આગળ જઈએ તો કે ચેપ્ટર નંબર 2 સંભાવના વિતરણ એટલે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન માંથી 2 દાખલાઓ પૂછાય છે. અને ચેપ્ટર નંબર 5 એટલે કે વિકલન, ડિફરન્સિએશન માંથી 1 દાખલો પૂછાય છે. એટલે કે 6 દાખલાઓ અહીંયા છે બીજા પાર્ટમાંથી અને 6 દાખલાઓ છે પહેલા પાર્ટમાંથી.